હાય સ્નેશુ, આ વખતે શરૂઆત તને અને મને બંનેને જન્મદિવસના અભિનંદન આપીને કરીશ. મારી લાડકી રાજકુમારી, તને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ અને સાથે જ તારો ખૂબ ખૂબ આભાર. આજથી બરાબર 14 વર્ષ પહેલાં આ જ દિવસે મને પ્રથમ વખત મમ્મા બનવાનું સુખ આપવા બદલ, અને એટલે જ આપણા બંને માટે આજનો દિવસ બહુ જ ખાસ છે. અને એટલે જ તારા દર જન્મદિવસની જેમ આ વર્ષે ફરીથી તને કંઈક કહેવું છે. મારા અને તારા ડેડી સાથેના જીવન સફરનું તારું વધુ એક વર્ષ પૂરું થયું. એક નવો પડાવ ફરી પૂરો થયો. મેચ્યોર તો તું પહેલેથી હતી જ, પણ તારી ધીમે ધીમે પરિપક્વ થતી મેચ્યોરિટીથી તું હવે માત્ર અમારી નાનકડી સ્નેશુ, નાનકડી પ્રિન્સેસ નથી રહી, પણ બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ છે. તારામાં તારું નિર્દોષ બાળપણ તો જીવતું હોવાનું અમે અનુભવીએ જ છે, પણ ઘણીવાર તારી સાથેના કન્વર્ઝેશન્સ દરમિયાન તારા વિચારોની સ્પષ્ટતા ખરેખર અમને તું અમારા વડીલ હોવાનો અહેસાસ કરાવી જાય છે. આ વર્ષ દરમિયાન, વીતેલા 14મા વર્ષ દરમિયાન તે ઘણા બધા અનુભવો નવા કર્યા. સ્પેશિયલી આપણે ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યા, જો હજુ સુધીમાં આપણે ક્યારેય નહોતા કર્યા. દરેક સારા અનુભવે, દરેક જીતથી તારો આત્મવિશ્વાસ વધ્યો, તો દરેક ખરાબ અનુભવ અને દરેક હારથી તું ઘણું બધું શીખી. અમારા અનુભવોથી પણ તું ઘણું બધું શીખે છે. એટલે હું ઈશ્વરને એવી પ્રાર્થના ક્યારેય પણ નહીં કરું કે તને જીવનમાં કોઈ તકલીફ આવે જ નહીં, કારણ કે પ્રેક્ટિકલી એ પોસિબલ જ નથી. પણ હા, હું એટલું ચોક્કસ કહીશ કે જીવનના કોઈ પણ તબક્કે, કોઈ પણ પડાવે, કોઈ પણ મુસીબત કે તકલીફમાં તું પોતે જ પોતાની રીતે, પોતાના આત્મસૂઝ અને સમજદારીથી માર્ગ કાઢી શકે એટલી બુદ્ધિ, ક્ષમતા અને શક્તિ ઈશ્વરે તને આપી છે. એટલે તું હંમેશા એને જાળવજે. મને એ ખબર છે કે હવે ટીનેજમાં તું છે, એટલે તને શિખામણ, સલાહ આપવી પડે કે લડવું પડે, એ બધા ફેઝમાંથી તું હવે બહાર આવી ગઈ છે. એન્ડ મી એન્ડ ડેડ આર રિયલી ફિલિંગ વેરી લકી કે અમારે દાટ ફટકારનો ઉપયોગ તારા માટે નાનપણમાં પણ વધારે કરવો જ નથી પડ્યો. પણ હા, નાની નાની બાબતમાં સલાહ આપવાનું, તને ટોકવાનું મારાથી હજુ પણ ચૂકી શકાતું નથી. પણ આઈ વિલ ટ્રાય કે હવેથી તારા દરેક ડિસિઝન્સમાં અમારું ઇનપુટ ઓછું અને તારું પોતાનું વધારે હોય, કારણ કે એ જરૂરી છે કે તું જાત અનુભવે જ ઘડાય. અમારા કકૂનમાંથી, પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને હવે જ્યારે તું વાસ્તવિક દુનિયા તરફ આગળ વધી રહી છે, ત્યારે તને એટલું જ કહીશ કે જીવનના દરેક સારા ખરાબ તબક્કે ઈશ્વરની કૃપાથી તું મને અને ડેડીને તારો એક મજબૂત સહારો બનીને ઊભા રહેલા જોઈશ, અમને સાથે જ પામીશ. પણ દરેક સારા અને ખરાબ તબક્કાની ડિટેલ્સ અમને ખબર હોવી જોઈએ. જીવન મજા કરવા માટે મળ્યું છે, એટલે એને ભરપૂર મજા કરીને માણજે. બિંદાસ જીવજે, સમાજનો કોઈ પણ ડર રાખ્યા વગર, જેવું આપણે હમણાં કરીએ છીએ. તારા અંતરાત્માના અવાજને જ ફોલો કરજે. દરેક ઉંમરના દરેક તબક્કાને માણજે, પણ તારી શારીરિક, માનસિક, આર્થિક કે સામાજિક મર્યાદાઓ ક્યારેય પણ ના ઓળંગીશ. તારા કેટલાક ગુણો મને બહુ ગમે છે, અને એમાંથી હું પણ તારી પાસે ઘણું બધું શીખું છું. આઈ કેન સી કે હવે તું તારા લુક અને પ્રેઝન્ટેશનને લઈને વધુ કોન્શિયસ બની છે. કોઈ પણ વાતમાં હા તો હા અને ના તો નાની તારી સ્પષ્ટતા મને બહુ ગમે છે. ખાલી કોઈને સારું લાગે એના માટે તું જૂઠું હા નથી બોલી શકતી. પણ હા, જ્યાં જરૂર પડે ત્યાં ડિપ્લોમસી વાપરવાનું પણ તું ચૂકતી નથી. એવું ધીમે ધીમે હજુ લર્ન કરું છું તારી પાસેથી. હા, મારી જેમ તું જલ્દી કોઈની પણ વાતથી અંજાઈ જતી નથી. કોઈક વાતમાં જ્યાં તું ખોટી હોય તો તું સરળતાથી સ્વીકારે છે. બીજાને અને બીજાના વિચારોને તું માન પણ આપે છે. હું જ સાચી છું એવું જક્કીપણું તારામાં નથી, એટલે એ મને બહુ ગમે છે. પણ કેટલીક વાતો છે કે જે હું ઈચ્છું છું કે તું હજુ ધીમે ધીમે સ્વભાવમાં વળતી જાય. કોઈ પણ વાતમાં ચર્ચા અને દલીલ, એ બંનેમાં વાઇડ ડિફરન્સ છે. એટલે દરેક વખતે દલીલમાં ઉતરવું જરૂરી નથી. અભિમાન અને સ્વાભિમાન વચ્ચે બહુ માઇન્યુટ ડિફરન્સ છે. એટલે એ જે લાઈન છે એ ક્યારેય પણ ક્રોસ ના થવી જોઈએ. એટલે શબ્દોની કિંમતને સમજીને એને વેસ્ટ નહીં કરવાના. શબ્દોના વપરાશમાં ક્યારે, કેવી રીતે, કેટલું વજન આપવું અને ક્યાં અટકી જવું, એ જો તને સમજાઈ જશે તો એ કળા તને જીવન સરળ બનાવવામાં બહુ જ મદદ કરશે. બીજું છે વિશ્વાસ. એ હંમેશા કરજે, પણ સચેત રહીને, પોઝિટિવ અપ્રોચની સાથે.
દયાળુ તો તું છે જ, પણ સાથે સાથે માનવતાને હંમેશા અવ્વલ નંબરે રાખજે. ગ્રેટિટ્યૂડ ક્યારેય પણ ના ભૂલીશ. કોઈકે તારા માટે કરેલી નાનકડી ખુશી જ કોઈએ તને આપી છે તો એને પણ તું ક્યારેય ના ભૂલીશ. પણ હા, એક વાત છે કે જે હું દિલથી ઈચ્છું છું કે આવતા 15મા જન્મદિવસ પહેલાં તારામાં વણાઈ જાય, તારા સ્વભાવ બની જાય. અને એ છે કે કોઈને કોઈ રીતે તું પોતાને નેચર સાથે જોડે. જેમ ડેડીને ગાર્ડનિંગમાં અને મને બર્ડ્સને ફીડ કરાવીને એમની સાથે સમય વિતાવવામાં જે આત્મસંતોષ મળે છે, મને એવું છે કે એક એ સંતોષવાળી એ જે ફીલ છે ને, જેને વર્ણવી ના શકાય, ખાલી અનુભવી શકાય, એ તે હજુ અનુભવી જ નથી. એ ફિલિંગ હજુ તને સ્પર્શી જ નથી. એટલે કુદરત સાથેનું કોઈ પણ સ્વરૂપનું જોડાણ તને જીવન માટેનો એક અલગ જ પોઝિટિવ અપ્રોચ આપશે. સો આઈ વિશ કે તું પોતાને કોઈક રીતે નેચર સાથે જોડે. અંતે આ બધી વાતનો નિચોડ એ જ છે કે તું ઉડ, ઉચ્ચ આકાશમાં ઉડ, પૂરી તાકાત લગાવીને ઉડ. ચેલેન્જીસને ફેસ કરવાની થ્રિલ, મજા લેતા ઉડ, પણ વિનય અને વિવેક જાળવીને. સફળતા ક્યારેય પણ માથા પર ના ચડી જાય એનું ધ્યાન રાખીને. બસ એટલું જ. લવ યુ માય પ્રિન્સેસ એન્ડ હેપી 14th બર્થડે ટુ ધ બિગેસ્ટ પ્રાઉડ ઓફ માય લાઈફ. લવ યુ, લવ યુ, લવ યુ.